મારું નામ ગોહિલ પાર્થરાજ છે. હું ઈસી એન્જિનિયરિંગ કરું છું. અત્યારે અમારે 1 વર્ષ કમ્પ્લીટ થયું અને એ 1 વર્ષ દરમિયાન અમે આઈઆરસી કોર્સ કર્યો. તો તેનો હું થોડુંક જણાવવા માંગીશ. તો અમે સૌપ્રથમ જ્યારે ઈસી એન્જિનિયરિંગમાં આવ્યા અને ફર્સ્ટ સેમ ચાલુ હતું એ દરમિયાન અમને આ આઈઆરસી કોર્સની જાણ થઈ કે આઈઆરસી કોર્સમાં શું હોય, કઈ રીતના હોય, કઈ રીતના પ્રેક્ટિકલ્સ હોય, કઈ રીતની થિયરી હોય. તો એમાં અમને ઈસીમાં આવ્યા એટલે ઓટોમેટિક જે ઈસીની ફિલ્ડ્સ હતી એટલે કે આઈઓટી, રોબોટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ એમાં ઇન્ટરેસ્ટ હતો જ તે. તો અમે આઈઆરસીનું એક નામ સાંભળ્યું તો અમે એમાં ઇન્ટરેસ્ટ જાગ્યો. તો એમાં એની મુલાકાત લીધી ફર્સ્ટ ટાઈમ. તો ત્યારે અમને લાગ્યું કે નહીં, આ થોડુંક જાણવા જેવું છે, આના ઘણા ફાયદા છે. તો અમે આઈઆરસી જોઈન કર્યું. તો તે 3 મહિનાનો કોર્સ હતો, જે દરમિયાન અમે થિયરી શીખી, ઘણી એપ્લિકેશન્સ જોઈ, ઘણા પ્રેક્ટિકલ્સ કર્યા, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ કરી. આ બધું જે સમયમાં કર્યું એ સમયમાં અમને તે ખૂબ ફાયદો થયો. અને પછી જે અત્યારે અમે આગળ જશું તો એના ઘણા પ્રોજેક્ટ્સ પણ બનાવવાના આવશે. તો એમાં પણ ઘણું ઉપયોગી છે એમ. તો જે અહીંયા જે અમે થિયરીઝ ને એ બધું જે કમ્પ્લીટ કર્યું છે, પ્રોજેક્ટ્સ ને એવું, તો તે અત્યારે અમારે જ્યારે કોલેજમાં સબ્જેક્ટ્સ આવે તેમાં અમારે રિફર કરવાની જરૂર ના પડે, કારણ કે અમે એના પ્રેક્ટિકલ્સ કરી લીધા હોઈએ. એટલે આઈઆરસી એક જોઈએ તો કે બેસ્ટ વે છે. પણ એ જો તે વહેલા કરીએ તો એ સારું કહેવાય એમ. વહેલા તે પહેલાના ધોરણે એમ કે એટલે મીન્સ કે અમે ફર્સ્ટ સેમમાં સ્ટાર્ટ કર્યું તોય અમને એમ થાય કે નહીં, હજી અમે આનાથી પહેલા સ્ટાર્ટ કર્યું તો બહુ વધારે બેનિફિટ હોત. તો મારું નામ પલક છે અને હું ઈટીસી જે ક્લાસીસ છે ઇલેક્ટ્રો એરા સેન્ટર એમની સ્ટુડન્ટ છું. અને 3 મહિના થયા અમે આ ક્લાસીસ જોઈન કર્યું એમાં. તો હું આજે તમને મારો એક્સપિરિયન્સ શેર કરીશ કે આ 3 મહિના દરમિયાન ઇલેક્ટ્રો એરા ટ્રેનિંગ સેન્ટરમાં શું થયું, અમે કેટલું જાણ્યા અને કેવો અમારો એક્સપિરિયન્સ છે, બધો શેર કરીશ તમને. તો સૌપ્રથમ અમને જાણ જ નહોતી કે ઇલેક્ટ્રો એરા ટ્રેનિંગ સેન્ટર શું છે. તો અમે કોલેજ જતા ત્યારે કોલેજ ગયા અને ત્યારે અમને ખબર પડી કે ઇલેક્ટ્રો એરા ટ્રેનિંગ સેન્ટર બી એવું છે. જ્યાં અમને તો પહેલા જેમ કે અમારા ગોલની કે એવી કંઈ ખબર જ નહોતી, અમને ડાયરેક્શન મળી જ નહોતી. તો જીત સર છે એ ઇલેક્ટ્રો એરાના ઓનર છે અને એમના પાસેથી અમને અમારા જે ગોલ છે એમની ડાયરેક્શન મળી છે અને બહુ સારો એવો એક્સપિરિયન્સ છે. અને ઇલેક્ટ્રો એરા ટ્રેનિંગ સેન્ટરમાં આવીને અમે બહુ બધું શીખ્યા, જેમ કે એના જે 5 કોર્સીસ છે અલગ અલગ, ઇલેક્ટ્રોનિક્સ, એમ્બેડેડ, 3D ડિઝાઇન, એવા બધા 5 કોર્સ છે. એમાં બહુ સારું બધું અમે શીખ્યા અને એમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે જીત સર છે એ અમને ગાઈડ કરતા. મારું નામ મૌનીન શાહ છે. હું આઈઆરસી કોર્સમાં જોડાણું છું. આઈઆરસી કોર્સથી મારું ઘણું બધું ક્રિટિકલ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ ને ઘણું બધું વધ્યું છે. આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ એ મારું વધ્યું છે. અહીંયા બેઝિકલી મારો એક્સપિરિયન્સ એ રહ્યો છે કે એ બહુ ફ્રેન્ડલી રહ્યા છે બધા. ટ્રેનર છે, જીત સર છે, બહુ ફ્રેન્ડલી રહ્યા છે. ગમે એ વસ્તુ આપણને વધારે જાણવી હોય તો એમાં આપણને વધારે ઇનપુટ આપવામાં આવે છે. કોઈ પણ આપણો પ્રોજેક્ટ બનાવતી વખતે આપણને વધારે પ્રોજેક્ટ માટે કોઈ પ્રોબ્લેમ ઇસ્યુ આવ્યો હોય છે તો એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપણને ગાઈડન્સ પણ આપવામાં આવે છે. મેઇન આનો જે ઈટીસી કોર્સ જે છે એનો હેતુ તમારો છે કે ઇલેક્ટ્રોનિક્સ પછી રોબોટિક્સ, એ બે વસ્તુમાં તમે આઈઓટી કેવી રીતે યુઝ કરી શકો છો, તમારો કોઈ પણ આઈડિયાઝ છે એને તમે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો, બધાનો યુઝ થઈ શકે છે. અને મેઇન વસ્તુ તો એ છે કે આમાં આપણે જોડાઈએ અને એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહે છે. મારું નામ હેમિશા કોટડિયા છે. હું આઈઆરસીની સ્ટુડન્ટ છું. મેં આ કોર્સ 3 મહિનાથી જોઈન કર્યો છે. તો પહેલાં સ્ટાર્ટિંગમાં તો ખબર જ નહોતી કે શું ઇલેક્ટ્રોનિક્સ છે, કેમ કે અમારું ફર્સ્ટ યર હતું. તો સ્ટાર્ટિંગમાં ઇલેક્ટ્રોનિક્સ શું છે એ બધું તો કંઈ આમ ખ્યાલ નહોતો કે શું આવે. પછી અહીંયા અમે આવ્યા અને પછી ખબર પડી કે અહીંયા આવવાનો જ ફાયદો એ છે કે આપણને જાણવા મળે કે શું ઇલેક્ટ્રોનિક્સમાં છે, પછી આપણે આગળ શું કરી શકીએ. અહીંયાથી જે સર હોય એ આપણને સલાહ આપે કે આપણે આગળ શું કરી શકીએ, શું કરવું જોઈએ. મારું નામ છે ધર્મેશ માંડળિયા અને હું આ આઈઆરસી કોર્સ દરમિયાન મેં ઘણી બધી વસ્તુ નવી શીખી છે. મને ઘણું નવું શીખવા મળ્યું છે. સારો એવો એક્સપિરિયન્સ થયો છે. નવી વસ્તુ ઇલેક્ટ્રોનિક્સમાં શીખવા મળી છે. જેમ કે સેન્સર છે તે કઈ રીતના કામ કરે, પછી સેન્સરનો ક્યાં ઉપયોગ કરી શકાય. પછી આ દરમિયાન મેં એક સારો એવો પ્રોજેક્ટ પણ બનાવ્યો છે જેનું નામ છે સ્પાયકાર. અને એ આપણને લાઈવ વિડીયો ફૂટેજ ને એવું બધું આપણને મોકલી શકે. અને અહીંયાના વ્યક્તિગત માહોલ અને એની વિશે કહું તો ખૂબ જ સારું છે અને બધા સપોર્ટિવ છે.
કોઈ પણ સર છે કે જીત સર છે, પ્રવીણ સર છે કે કોઈ પણ અહીંયાના બીજા સ્ટાફ મેમ્બર્સ છે, બધા જ સપોર્ટિવ છે અને બધી જ રીતે મદદરૂપ છે. અને અહીંયા ઘણી બધી નવી વસ્તુ શીખવા મળે છે અને સારી એવો એક્સપિરિયન્સ એક આપણને મળે કે ઇલેક્ટ્રોનિક ફિલ્ડ છે તેમાં આપણને શું શું શીખવા મળે છે, શું શું વસ્તુ આવે છે, બધો જ એક આપણને ઓવરવ્યૂ આપણને જોવા મળે ને શીખવા મળે. हेलो, मेरा नाम जुबली रेखा है। मैं इलेक्ट्रोरा ट्रेनिंग सेंटर की एक स्टूडेंट हूँ। तो हमने इधर 3 मंथ्स का एक कोर्स लिया था जो कि IRC। तो उसमें जो है हमें बहुत कुछ सीखने को मिला है। जैसे हमें तो पहले पता ही नहीं था कि क्या आर्डिनो होता है, क्या सेंसर्स होते हैं, बट इधर आके हमें बहुत कुछ सीखने को मिला है और बहुत सारे गाइडेंस भी मिला है। और अभी मतलब हमारा मतलब अभी हमें जो अगर कुछ प्रॉब्लम दिखता है तो हमें उसको सॉल्व करने की जो माइंडसेट होती है वो हमें थोड़ा डेवलप हुई है। तो इधर आके जो हमने जो भी सीखा तो उसके ऊपर हमें प्रोजेक्ट बनाना था। तो मैंने ये ब्लाइंड स्टिक बनाया जो कि एक रियल लाइफ प्रॉब्लम है, जो कि ब्लाइंड पीपल को जो ऑब्स्टिकल्स है उसको डिटेक्ट करने के लिए मदद करते हैं। और इधर की जो एक बात मुझे अच्छी लगी, बिकॉज मैं आउटसाइडर हूँ, तो इधर में सिर्फ ऐसा नहीं है कि गुजराती में ही पढ़ाते हैं, ताकि हमें जानने को मिले, हम समझ पाए, इसीलिए फिर सर जो है वो हिंदी में समझाते हैं। तो ये बात मुझे इधर की बहुत अच्छी लगी।